નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. તારીખ 20/4/2026ના રોજ ધોરણ 8ની સામાજિક વિજ્ઞાન વિષયની વાર્ષિક પરીક્ષાનું પેપર છે. તો ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ પેપરની અંદર સારા ગુણ મેળવી શકે તે હેતુથી આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની વાર્ષિક પરીક્ષા માટેનું મોડલ પેપર છે તેનું સોલ્યુશન જોવાનું છે. તો આ પેપર કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ ધોરણ 8ની સામાજિક વિજ્ઞાન વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોડલ પેપરનું સોલ્યુશન. સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 છે, જેની સૂચના છે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે કયા ગવર્નર જનરલે વિધવા પુનઃલગ્ન કાયદો બનાવી વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યું હતું? વિકલ્પ એ લોર્ડ વેલેસ્લીએ, વિકલ્પ બી લોર્ડ વિલિયમ બેન્ટિકે, વિકલ્પ સી લોર્ડ ડેલહાઉસીએ, વિકલ્પ ડી લોર્ડ રિપને. તો જવાબ છે વિકલ્પ સી લોર્ડ ડેલહાઉસીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબ સાચો વિકલ્પ જવાબ તરીકે પસંદ કરવાનો છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? તો જવાબ છે વિકલ્પ સી નરેન્દ્રનાથ દત્ત. ત્રીજો પ્રશ્ન છે ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું હતું? તો તેનો જવાબ છે વિકલ્પ સી સુભાષચંદ્ર બોઝે. ચોથો પ્રશ્ન છે સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો? જવાબ છે વિકલ્પ સી ફોરવર્ડ બ્લોક. પાંચમો પ્રશ્ન છે અવનીન્દ્રનાથ ટાગોરે ચિત્રકળાના પ્રસાર માટે કઈ કલાશાળા સ્થાપી હતી? તેનો જવાબ છે વિકલ્પ સી બંગાળ સ્કૂલ ઓફ આર્ટની. છઠ્ઠો પ્રશ્ન છે જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો? તો તેનો જવાબ છે વિકલ્પ ડી કથા સરિત સાગર. સાતમો પ્રશ્ન છે ભારતમાં માહિતી ટેકનોલોજીના નાભી કેન્દ્રો ગણાતા શહેરોમાં કયા એક શહેરનો સમાવેશ થતો નથી? જવાબ છે વિકલ્પ ડી પુણે. આઠમો પ્રશ્ન છે સિલિકોન વેલી ક્યાં આવેલી છે? જવાબ છે વિકલ્પ એ કેલિફોર્નિયામાં. નવમો પ્રશ્ન છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો જવાબ છે વિકલ્પ સી રાજસ્થાન. 10મો પ્રશ્ન છે ભારતના કયા રાજ્યની વસ્તી સૌથી વધુ છે? તેનો જવાબ છે વિકલ્પ ડી ઉત્તર પ્રદેશ. ત્યાર પછી આગળ 11મો પ્રશ્ન છે દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે? જવાબ છે વિકલ્પ બી માનવ પ્રવૃત્તિ. 12મો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ આપત્તિથી મોટી સંખ્યામાં લોકોના આરોગ્ય પર માઠી અસરો પડી શકે છે? જવાબ છે વિકલ્પ સી ઔદ્યોગિક અકસ્માતથી. 13મો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં છે? જવાબ છે વિકલ્પ સી ઔદ્યોગિક અકસ્માત. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 14 પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે? જવાબ છે વિકલ્પ બી વાવાઝોડું. 15મો પ્રશ્ન છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? જવાબ છે વિકલ્પ બી મહાભિયોગ. 16મો પ્રશ્ન છે ભારતના બંધારણમાં કોની સ્વાયત્તાનું રક્ષણ કરવામાં આવ્યું છે? જવાબ છે વિકલ્પ સી ન્યાયતંત્રનું. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન 1બ, જેની સૂચના છે નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે કે મહાન બ્રહ્મો સમાજ ખાલી જગ્યા પોતાના સામયિક સોમપ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી. જવાબ છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે. બીજી ખાલી જગ્યા છે લોર્ડ વેવેલ પછી વાઇસરોય તરીકે ખાલી જગ્યાને નિમવામાં આવ્યો. જવાબ છે લોર્ડ માઉન્ટ બેટન. ત્રીજી ખાલી જગ્યા છે રવિશંકર રાવળનું બિલ્વમંગળ ચિત્ર ખાલી જગ્યા ચિત્રશૈલીના ઢબે સપાટ રંગોમાં બનાવેલ હતું. જવાબ છે રાજપૂત. ચોથી ખાલી જગ્યા છે ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે. જવાબ છે કેરળ. પાંચમી ખાલી જગ્યા છે ભૂમિ ધસી પડવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે. જવાબ છે ભૂસ્ખલન. છઠ્ઠી ખાલી જગ્યા છે ન્યાયની દેવીએ પોતાના હાથમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા ધારણ કરેલ છે. પહેલી ખાલી જગ્યામાં ત્રાજવું અને બીજી ખાલી જગ્યામાં તલવાર આવશે. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન 2 જેની સૂચના છે
નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. પહેલું વિધાન, ગીતાંજલિ મહાકાવ્ય માટે રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક મળ્યું હતું. તો આ વિધાન ખરું છે. બીજું વિધાન, ઓસાકા પૂર્વના માન્ચેસ્ટરના નામે પણ ઓળખાય છે. જવાબ છે ખોટું. ત્રીજું, ગુજરાતની કુલ વસ્તીના 19.4% વસ્તી યુવા વસ્તી છે. તો આ વિધાન ખોટું છે. ચોથું, વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO મહામારીની પરિસ્થિતિમાં લોકોને માર્ગદર્શન આપે છે. આ વિધાન ખરું છે. પાંચમું, વડી અદાલતનો વ્યવહાર અંગ્રેજી ભાષામાં ચાલે છે. આ વિધાન ખરું છે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન 2બ, જોડકા જોડો. પહેલું છે અહીં ભીમબેટકા, તો એની સામું આવશે ઈ મધ્યપ્રદેશ. બીજું છે પદ્મપાણી, તો એની સામું આવશે એ અજંતા. ત્રીજું છે ફાડ ચિત્રશૈલી, તો એની સામું આવશે સી રાજસ્થાન. ચોથું છે રાજા રવિવર્મા, તો એની સામું આવશે ઈ મધ્યપ્રદેશ. પાંચમું છે સયાજીરાવ ગાયકવાડ, તો એની સામું આવશે બી વડોદરા. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન 3અ, જેની સૂચના છે નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. દરેક પ્રશ્નના 1 ગુણ. પહેલો પ્રશ્ન છે તેમાં કે પ્રાચીન ભારતમાં કઈ વિદ્યાપીઠો વિશ્વ પ્રસિદ્ધ હતી? તો જવાબ છે કે પ્રાચીન ભારતમાં નાલંદા, વલ્લભી, વિક્રમશિલા જેવી વિદ્યાપીઠો વિશ્વ પ્રસિદ્ધ હતી. બીજો પ્રશ્ન છે ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો? તો જવાબ છે કે રોલેટ એક્ટ નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકાર પર અંકુશ લગાવતો હતો, તેમજ પોલીસને વધુ પડતા અધિકારો આપતો હતો. તેથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે? તો ઉદ્યોગનો સામાન્ય અર્થ કોઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ. ઉદ્યોગની વ્યાખ્યા કોઈ પણ કાચા માલનું યાંત્રિક સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન કે ઉદ્યોગ કહે છે. ચોથો પ્રશ્ન છે કુદરતી સંસાધન આધારિત 3 ઉદ્યોગો જણાવો. તો કુદરતી સંસાધન આધારિત 3 ઉદ્યોગો આ પ્રમાણે છે, જેમાંથી પહેલો છે ડેરી ઉદ્યોગ, બીજો છે મત્સ્ય ઉદ્યોગ અને ત્રીજો છે જંગલ ઉદ્યોગ. ત્યાર પછી આગળ 5મો પ્રશ્ન છે કૃષિ આધારિત ઉદ્યોગો કયા કયા છે? તો સુતરાઉ કાપડ, શણનું કાપડ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, ખાદ્ય તેલો વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગો છે. છઠ્ઠો પ્રશ્ન છે ભારતના કયા શહેરમાં સૌથી વધુ વસ્તી છે? તો તેનો જવાબ છે મુંબઈ. 7મો પ્રશ્ન છે આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તો પૂર, વાવાઝોડું, તીડ પ્રકોપ, મહામારી વગેરે કુદરતી આપત્તિઓની પૂર્વ આગાહી કરી શકાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન 3બ, જેની સૂચના છે નીચે આપેલ પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ આપો. પહેલો પ્રશ્ન છે કે ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોર બિરુદ શા માટે આપ્યું? તો જવાબ છે કે ખેડા સત્યાગ્રહ દરમિયાન અંગ્રેજ સરકારે જપ્ત કરેલ એક ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર થયો હતો. ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા અને તેમના સાથીદારોએ ખેતરમાંથી ડુંગળીનો પાક કાપી લાવ્યા. અંગ્રેજ સરકારે મોહનલાલની ધરપકડ કરી 15 દિવસની જેલની સજા કરી. મોહનલાલ પંડ્યા જેલમાંથી છૂટ્યા ત્યારે લોકોએ તેમનું સ્વાગત કર્યું. આમ મોહનલાલ પંડ્યા ચોરી છુપીથી ખેતરમાંથી ડુંગળી કાપી લાવ્યા હોવાથી ગાંધીજીએ તેમને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું. વિદ્યાર્થી મિત્રો, અમે અહીં જે મુજબ પ્રશ્નોના જવાબ લખેલા છે તે જ લખવા જરૂરી નથી. તમે તમારી સમજ મુજબ પણ જાતે જવાબ લખી શકો છો અને તમારી તૈયારી સારી રીતે કરી શકો છો. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 2, કઈ કઈ નદીઓના મેદાનો ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે? તો અહીં અમે જવાબ લખેલો છે કે ભારતની ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા, ચીનની ક્વાંગહો અને ચાંગજિયાંગ તથા ઇજિપ્તની નાઇલ આ નદીઓના ફળદ્રુપ મેદાનો ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે. ત્રીજો પ્રશ્ન છે 14 વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય ગણાય? શા માટે? તો જવાબ છે કે 14 વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું અયોગ્ય છે, કારણ કે રેસ્ટોરન્ટમાં કામ કરવાથી બાળક તેના શિક્ષણ મેળવવાના બાળ અધિકારથી વંચિત રહે છે. ઉપરાંત ભારતીય કાયદા અનુસાર બાળ મજૂરી એ દંડનીય અપરાધ છે.
ચોથો પ્રશ્ન છે, માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે? તો જવાબ છે કે વર્તમાન સમયમાં શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, પોષક આહાર તેમજ આનંદ પ્રમોદ મનુષ્યની મૂળભૂત જરૂરિયાતો ગણાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન 4 જેની સૂચના છે, નીચે આપેલ પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. દરેક પ્રશ્નના 3 ગુણ. પહેલો પ્રશ્ન છે કે 19મી સદીના ભારતમાં કયા કયા સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતા હતા? તો જવાબ છે કે 19મી સદીના ભારતમાં બાળ લગ્નો, અસ્પૃશ્યતા, દીકરીને જન્મતા વેંત દૂધ પીતી કરવી એટલે કે મારી નાખવી, ગુલામી પ્રથા, સતી પ્રથા, વિધવા પુનર્વિવાહની મનાઈ, દહેજ પ્રથા, અંધશ્રદ્ધા, નિરક્ષરતા, જ્ઞાતિભેદ, કન્યા વિક્રય વગેરે સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતા હતા. બીજો પ્રશ્ન છે, સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? 4 મુદ્દા લખવા. તો અહીં તમે કોઈ પણ 4 મુદ્દા લખી શકો છો, જેમાંથી અહીં પહેલો મુદ્દો લખેલો છે કે અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતાં ભારત અને પાકિસ્તાન એમ 2 રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. પાકિસ્તાને પોતાના દેશમાંથી બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. એ શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને તેમને રોજગારી આપવી. બીજો મુદ્દો છે, આઝાદી મળી તે સમયે ભારતમાં નાના મોટા 562 જેટલા દેશી રાજ્યો હતા. એ રાજ્યોનું એકીકરણ કરી તેમને ભારત સંઘ સાથે જોડવા માટે તેમને સહમત કરવા. ત્રીજો મુદ્દો છે, દેશની પ્રજાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષી શકે તેવું રાજ્ય બંધારણ ઘડવું અને રાજકીય વ્યવસ્થા બનાવવી. ચોથો મુદ્દો છે, ઈસવીસન 1947માં ભારતની વસ્તી લગભગ 35 કરોડ જેટલી હતી. એ વસ્તી ભાષા, પહેરવેશ, ધર્મ, પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતાઓ ધરાવતી હતી. અનેક વિવિધતા ધરાવતી એ પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જગાડી રાષ્ટ્રીય વિકાસ કરવો વગેરે જેવા પડકારો હતા. ત્રીજો પ્રશ્ન છે, લોક અદાલતના ફાયદા જણાવો. તો જવાબ છે કે અનેક કેસોના સુખદ સમાધાન, નાગરિકો અને કોર્ટના સમય અને નાણાંનો બચાવ. બીજો મુદ્દો છે કે કોર્ટના કેસોનું ભારણ ઘટે છે, લોકોને કાયદાકીય આંટીઘૂંટીમાંથી બચાવી શકાય છે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન 4b, માગ્યા મુજબ જવાબ આપો, દરેકનો 2 ગુણ. પહેલો પ્રશ્ન છે કે રાષ્ટ્રવાદનો અર્થ સમજાવો. તો રાષ્ટ્ર એક સ્વતંત્ર ઘટક છે, માટે તેનું હિત સાધવું એવો વાદ એટલે રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર માટે તન, મન અને ધન ન્યોછાવર કરવા માટે તૈયાર રહેવાની ભાવના. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. રાષ્ટ્રવાદ કોઈ એક નિશ્ચિત ભૂભાગમાં રહેતી પ્રજા પોતાના પ્રાચીન વારસા અને સંસ્કૃતિથી પોતાને એક માને. તે ભાવનાત્મક રીતે અભિવ્યક્ત કરે કે આ ભૂમિ અમારી છે, તેને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. આવી ઉત્કટ ભાવનામાં ભૌગોલિક, સાંસ્કૃતિક વગેરે સમાનતાનો ભાવ રહેલો હોય છે. બીજો પ્રશ્ન છે, કારણ આપો, ઓપરેશન વિજય કરવામાં આવ્યું. તો જવાબમાં આપણે લખી શકીએ કે ઓપરેશન વિજય એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન. પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથે વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોને સફળતા નહીં એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય કરવામાં આવ્યું. ત્રીજો પ્રશ્ન છે, સામાજિક ન્યાય શબ્દ પ્રયોગ સમજાવો. તો સામાજિક ન્યાય શબ્દ સામાજિક અને ન્યાય શબ્દ પરથી બનેલો છે. સામાજિક શબ્દ સમાજમાં રહેનારા તમામ લોકોના સંદર્ભે છે, જ્યારે ન્યાય શબ્દ સ્વતંત્રતા, સમાનતા અને અધિકારો સાથે સંબંધિત છે. ચોથો પ્રશ્ન છે, સમાજે જેમ પ્રગતિ કરી તેમ જરૂરિયાતોમાં બદલાવ લાવવો, તે દર્શાવતું એક ઉદાહરણ આપો. તો ભારતમાં કૃષિ ઉત્પાદનો માટે પૂરતા પ્રમાણમાં જમીન હોવા છતાં ખેડૂતો પરંપરાગત સાધનો અને પદ્ધતિઓથી ખેતી કરતા હોવાથી પૂરતું ઉત્પાદન થતું નહોતું. પંચવર્ષીય યોજનાઓમાં સરકારે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે લીધેલા પગલાંને લીધે ભારત અન્નના ક્ષેત્રે સ્વાવલંબી બન્યું. દેશમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ થઈ. ખેતીની સ્થિતિ સુધરતા ખેડૂતોનું આર્થિક અને સામાજિક જીવનનો સ્તર ઊંચો આવ્યો.
પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. દરેક પ્રશ્નના 4 ગુણ. જેમાં પહેલો પ્રશ્ન છે, સમાજ સુધારક રાજા રામ મોહન રાય વિશે સવિસ્તર માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. પ્રશ્નના જવાબ તમે જાતે પણ લખી શકો છો, બરોબર. આગળ છે બીજો પ્રશ્ન, આપત્તિની માનવ જીવન પર અસરો સવિસ્તાર વર્ણવો. તો અહીં આપત્તિની માનવ જીવન પર અસરો લખેલી છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાની છે. ત્રીજો પ્રશ્ન છે, ન્યાયતંત્ર મુખ્યત્વે કયા કયા કાર્યો કરે છે. તો જવાબ છે, ન્યાયતંત્ર બંધારણના રક્ષક અને વાલી તરીકે કામ કરે છે. તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની સત્તાઓની મર્યાદા નક્કી કરે છે. તે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે. બંધારણમાં ન્યાયતંત્રને સરકાર કે વહીવટી તંત્રની અસરમાંથી મુક્ત રહીને કોઈની શહેશરમ રાખ્યા વિના નિર્ભય રીતે નિષ્પક્ષપણે, તટસ્થ અને પ્રામાણિકપણે ન્યાય આપે છે. તે તેના ચુકાદાનો ભંગ કરનારને અને તેના પ્રત્યે તિરસ્કાર કે ધૃણા બતાવનારને શિક્ષા કરે છે. સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપ્રમુખને કાયદા વિષયક સલાહ આપે છે. તે દેશની નજીરી અદાલત તરીકે કામ કરે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે, તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને નામ સાથે દર્શાવો. અહીં 5 વિગતો છે, જેમાંથી પહેલી છે ચેન્નઈ, બીજું છે છત્તીસગઢ, ત્રીજું છે ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી, રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ, ચોથું છે ડેરી ઉદ્યોગનું એક કેન્દ્ર, પાંચમું છે ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોનો જવાબ એટલે કે નકશાપૂર્તિ જે છે તે તમારે સ્વપ્રયત્ને કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8ની વિષય સામાજિક વિજ્ઞાનની વાર્ષિક પરીક્ષા માટેનું મોડલ પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.